આ પાણી પીવડાવીને તમે 3 જિલ્લાને આના કરતા તો અણુબોમ્બ સારો કે એક ઘામાં મારી નાખે તમે ધીમું પોઈઝન આપીને મારો છો. આશા રાખું કે તમારી આંખ ખુલશે. બાકી અમારું આંદોલન એટલી તીવ્રતા પર જશે કે જખ મારીને સુધારવું પડશે. આ ઉબેણમાં ઝેર ઓકે છે, ઝેર. મારે શબ્દોથી નહીં તમને પ્રેક્ટિકલ કરીને બતાવવું છે કે આ પીવા યોગ્ય પાણી છે. અને આ બોટલમાં હવે હું આ જે નદીનું પાણી કે જે કેમિકલ યુક્ત ઝેરી કલર વાળું જેતપુર અને એની આસપાસના સાડી ઉદ્યોગોને લીધે જે બધું નષ્ટ થઈ રહ્યું છે, એ જમીન હોય, પશુપાલન હોય, ચામડી હોય, આરોગ્ય હોય, જે બધું નષ્ટ છે, હું તમને પ્રેક્ટિકલી બતાવું. આ પીવા યોગ્ય પાણી અને આ કહેવાતી ઉબેણ નદી કે જે ઝેર ઓકીને આ લોકોએ ઝેર ઓકીને એને ગટરથી ખરાબ કરી છે, એ હું તમને બતાવું છું. જોવો, એ દેશના દુશ્મનો તમારા નફા માટે તમે નદીના પાણીનો કલર જોવો. આ તમારું પાપ છે. હું એક કંપનીના માલિકને કહું છું કે તમારા 5 રૂપિયાના નફા માટે આ કોઈ તમારી નજર સમક્ષ મેં ભરેલું છે. આખી નદી છે, એ નદીના કલરને જોવો, એના કેમિકલને જોવો, એને ઝેર જોવો. લોકો પીવે છે, પશુઓ પીવે છે, જમીન બગડી રહી છે. સરકાર ધર્મની વાતો કરો છો અને તમે ધાર્મિક લોકોને આ ઝેર પીવડાવો છો. શરમ નથી આવતી? 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે ગુજરાત પોલ્યુશન બોર્ડ, સરકારની ચમચાગીરી બંધ કરો. 3 જિલ્લાની આવતીકાલનું મોતને તમે આમંત્રણ આપી રહ્યા છો. અને એટલા માટે એ આંદોલનના ભાગરૂપે આજથી અમે ગામડે ગામડે જે લોકો આ ઝેરનો ભોગ બને છે એવા લોકોને અમે એક સહમતિ માટેનો સર્વે કરીએ છીએ.